વેલકમ ફ્રેન્ડ્સ. આજે આપણે બોર્ડની અંદર પૂછાય એવી આઈએમપી શોર્ટ નોટ વિશે વાત કરવાના છીએ. અને વાત કરીએ પહેલાં મિત્રો, હું તમને કહી દઉં કે મને ઇંગ્લિશ ટીચિંગનો 25 વર્ષનો અનુભવ છે અને બોર્ડના પેપર પણ ચેક કર્યા છે અને મારા સ્ટુડન્ટે બોર્ડની અંદર 100માંથી 100 માર્ક્સ ઇંગ્લિશમાં મેળવ્યા છે. એટલા માટે હું તમને કહું કે આ હું જે શોર્ટ નોટ આપું એ મોસ્ટ આઈએમપી છે અને 99% એમાંથી એક આવી જ જાય. તો સૌપ્રથમ આપણે 10મા ધોરણની અંદર એસએસસીની અંદર જે બોર્ડની અંદર પૂછાય એવી શોર્ટ નોટમાં છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે. ત્યાર પછી છે રામસિંગ 07070, અરુણ કૃષ્ણમૂર્તિ, એ ત્રીજી શોર્ટ નોટ છે. ચોથી છે મધર અ વન્ડરફુલ ક્રિએશન. પાંચમી છે પાયરોટેકનિક્સ. છઠ્ઠી છે કચ્છ એન્ડ દેવયાની. સાતમી છે એલન કેલર અને આઠમી છે એન્ડ ઓફ ધ સ્ટોરી. છેલ્લી છે સ્ટોરી એન્ડ ઓફ ધ સ્ટોરી ટેસ્ટ ઓફ ટ્રુ લવ. મિત્રો, શોર્ટ નોટની અંદર બધાને માર્ક્સ મળે જ, અને જો તમે તૈયાર કરેલી શોર્ટ નોટ ન પૂછાય ને તમે બનાવેલી અથવા તો તમે જાતે બનાવશો ગમે તેમ, તો પણ એની અંદર માર્ક્સ આપવાના છે. અને જે વિદ્યાર્થીને સારી રીતે શોર્ટ નોટ આવડે છે ને ફૂલ માર્ક્સ નથી આવતા, તો ફૂલ માર્ક્સ લાવવા માટે તમારે શોર્ટ નોટ લખતા પહેલાં ચેપ્ટરનું નંબર અને ચેપ્ટરનું નામ લખો તો તમને ફૂલ માર્ક્સ આવી શકે છે. Okay friends, so that's all. Happy learning, happy sharing.